નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। પાદરાના ડભાસા ગામ નજીક સોમનાથ પેટ્રોલ પંપની સામે રહેતા વૃદ્ધ મહિલાનું મોઢું દબાવી પહેરેલા સોનાના દાગીનાની લૂંટ ચલાવી અને બે અજાણ્યા ચોર ઇસમો ફરાર થયા હતા। ડભાસા નજીક પેટ્રોલ પંપની સામે રહેતા વૃદ્ધ મહિલા મધુબેન સોલંકી રાત્રિ દરમિયાન પોતાના ઘર પાસે સૂતા હતા। બે અજાણ્યા ચોર ઇસમો વૃદ્ધ મહિલાનું મોઢું દબાવી હુમલો કર્યો હતો, કાન કાપી નાખ્યો હતો અને મહિલાના કાનમાં પહેરેલા સોનાના વીટલા અને નકલી જે સાથે સોનાની બુટ્ટી સહિત દાગીનાની લૂંટ ચલાવી હતી। આશરે 4 તોલાના સોનાના દાગીના 2 લાખની ચોરી થયાની ફરિયાદ પાદરા પોલીસ મથકે નોંધાઈ છે, જે પોલીસ તપાસ હાથ ધરી હતી અને પોલીસ ડોગ સ્ક્વોડ સહિત એજન્સીઓની મદદ લીધી હતી। ગુજરી ત્યાં આવીને અમારો ફોન કાપી લીધો। કેવી રીતે બને એ ખબર નહીં મને, આ ઘરું દબાઈ દીધું એટલે મને ખબર છે જ નહીં। કેટલા લોકો હતા અને કેવી રીતે બે જણા હતા એટલું જોયા મેં, બરોબર એવો આવા ખાવા એવું મારા જોયા નહીં આ ખ્યાલથી। શું લઈ ગયા? 6 વીટલા, 2 નકલી, 2 બુટ્ટા અને 1 જડ। તમારી પર હુમલો કર્યો તો શું કર્યું? કશું હુમલો નહીં કરે, આઈને જ મને દબાઈ દીધી ઘરું અને કોન કાપી લીધો એક, અને આ પાછો તોડી લીધો મારો કોન। શું હતું દાગીનામાં? દાગીનામાં વીટલા 6, 2 નકલી, 2 કાપ અને 1 જડ લૂંટી દઉં।